અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા દેશભરમાં આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ માટે અયોધ્યામાં પૂજાતા અક્ષતને લોકોમાં વહેંચવામાં આવી રહ્યા છે અને તેમને અયોધ્યામાં આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આ ક્રમમાં સોમવારે મધ્યપ્રદેશના શાજાપુરમાં સાંજે એક ફેરી કાઢવામાં આવી રહી છે। આ દરમિયાન અચાનક ઘાટ ઉતરી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પથ્થરમારો બાદ કેટલાક વાહનોમાં તોડફોડની ઘટનાઓ પણ સામે આવી છે। ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને વિસ્તારમાં કલમ 144 લગાવીને તપાસ શરૂ કરી હતી। આ કેસમાં 24 નામાંકિત અને અન્ય લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસે 24 આરોપીઓ સામે કેસ નોંધ્યો છે, જેમાંથી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે પ્રશાસન, મહેસૂલ વિભાગની ટીમ અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ટીમ સાથે મળીને આરોપીઓના ગેરકાયદેસર અતિક્રમણ અંગે માહિતી એકઠી કરી છે। આજે જ તેમનું ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડવામાં આવશે। સોમવારે મોડી સાંજે શાજાપુર જિલ્લામાં અક્ષત કલશ યાત્રા દરમિયાન હંગામો થયો હતો। પણ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।